મિત્રો, ભૂખ એ માનવ જાતનો એક એવો શત્રુ છે જે સદીઓથી સમાજને નબળો પાડતો આવ્યો છે. ભારત જેવા વિવિધતાથી ભરેલા દેશમાં જ્યાં એક તરફ આર્થિક પ્રગતિ અને ટેકનોલોજીનો વિકાસ ખૂબ જ વધારે ઝડપથી થઈ રહ્યો છે, ત્યાં જ બીજી તરફ ગરીબી, ભૂખમરો અને અસમાનતા જેવી સમસ્યાઓ આજે પણ ગંભીર સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. 2025માં ભૂખથી ભારતમાં 5 કરોડ લોકો મરશે એવી ભવિષ્યવાણી ચેતવણીનો દૃષ્ટિકોણ છે, જે આપણને વર્તમાન સમસ્યાઓ ઉપર ઊંડાણથી વિચારવા ઉપર મજબૂર કરે છે. તો આજના આ વિડીયોમાં આપણે આ ભવિષ્યવાણીના સંદર્ભમાં ભૂખની સમસ્યા, તેના કારણો, પરિણામો અને સંભવિત ઉકેલોની ચર્ચા કરીશું. વિડીયો ખૂબ જ ખાસ રહેવાનું છે, માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. મિત્રો, ભારતનો ઇતિહાસ ભૂખ અને દુકાળની ઘટનાઓથી ભરેલો છે. બ્રિટિશ શાસન દરમિયાન બંગાળનો દુકાળ 1943માં લાખો લોકોના મૃત્યુનો કારણ બન્યો હતો. આઝાદી પછી ભારતે ખાદ્ય સુરક્ષા માટે ઘણા પગલાં લીધા છે, જેમ કે હરિયાળી ક્રાંતિ 1960ના દાયકામાં ખાસો ફાળો આપ્યો હતો. આ ક્રાંતિએ ભારતને અનાજના ઉત્પાદનમાં પ્રબળ બનાવ્યું, પરંતુ આજે પણ દેશના મોટાભાગના લોકોને પૌષ્ટિક આહારની ઉણપ છે. વૈશ્વિક ભૂખમરી ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2024ની રિપોર્ટના અનુસાર ભારત હજુ પણ ભૂખની ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. ખાસ કરીને બાળકો અને ગર્ભવતી મહિલાઓમાં કુપોષણનું પ્રમાણ ઊંચું છે. આ આંકડા દર્શાવે છે કે ભારતમાં ભૂખની સમસ્યા માત્ર કોઈ ખોરાકની અછત નથી, પરંતુ ગરીબી, અશિક્ષણ, અસમાન વિતરણ અને સામાજિક અસમાનતાઓ પણ તેના મૂળમાં છે. 2025માં ભૂખથી 5 કરોડ લોકો મરશે એવી ભવિષ્યવાણી એક અતિશયોક્તિપૂર્ણ ચિત્ર રજૂ કરે છે, પરંતુ તે આપણને વર્તમાન પરિસ્થિતિના ગંભીર પરિણામો વિશે વિચારવા પણ દબાણ કરે છે. આવી પરિસ્થિતિની કલ્પના કરીએ તો ઘણા પરિબળો આના માટે જવાબદાર હોઈ શકે છે. જેમ કે 2025માં આબોહવા પરિવર્તનની અસરો વધુ તીવ્ર બની શકે છે. અનિયમિત વરસાદ, દુષ્કાળ અને પૂર જેવી આફતો ખેતીના ઉત્પાદનને નુકસાન પહોંચાડી શકે છે. ખાસ કરીને ગ્રામીણ ભારત, જ્યાં 70% જેટલી વસ્તી ખેતી ઉપર નિર્ભર છે, તે સૌથી વધારે અસરગ્રસ્ત થઈ શકે છે. એના પછી ભારતની આર્થિક અસમાનતા. ભારતની આર્થિક વૃદ્ધિ ઝડપી હોવા છતાં પણ તેના લાભો અસમાન રીતે વહેંચાયા છે. 2025માં જો આ અસમાનતા વધે તો ગરીબી વર્ગને પૂરતો ખોરાક મળવો ખૂબ જ વધારે મુશ્કેલ બનશે. એના પછી ખાદ્ય વિતરણની સમસ્યા. ભારતમાં ખાદ્ય ઉત્પાદન પૂરતું હોવા છતાં પણ તેનું વિતરણ અસરકારક નથી. ખાદ્ય પદાર્થોનો બગાડ અને ભ્રષ્ટાચાર જેવી સમસ્યાઓના લીધે ગરીબો સુધી ખોરાક પૂરતું નથી પહોંચતું. એના પછી વસ્તી વધારો. મિત્રો, ભારતની વસ્તી 2025 સુધીમાં લગભગ 145 કરોડની પાર પહોંચી ચૂકી છે. વધતી વસ્તીની માંગને પહોંચી વળવા માટે ખાદ્ય ઉત્પાદન અને વિતરણમાં વધારો કરવો આવશ્યક છે, અન્યથા ભૂખની સમસ્યા વધી શકે છે. આ બધા પરિબળો એકબીજા સાથે જોડાયેલા છે, અને જો સમયસર પગલાં ન લેવાય તો ભૂખની સમસ્યા એક વિનાશક સ્વરૂપ ધારણ કરી શકે છે. જો 2025માં ભૂખની સમસ્યા વધે તો તેની અસરો બહુઆયામી હશે, જેમ કે સામાજિક અસરો. ભૂખથી પીડાતા લોકોમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ વધશે. બાળકોમાં કુપોષણથી શિક્ષણ અને વિકાસ ઉપર નકારાત્મક અસર પડશે, જે ભવિષ્યની પેઢીને નબળી બનાવશે. સામાજિક અસંતોષ અને અશાંતિ પણ વધી શકે છે. પછી આર્થિક અસરો. ભૂખથી પીડાતા લોકોની ઉત્પાદકતા ઘટશે, જે આર્થિક વૃદ્ધિને અવરોધે છે. આરોગ્ય સેવાઓ ઉપર ખર્ચ વધશે, કારણ કે કુપોષણથી સંબંધિત રોગોનું પ્રમાણ વધશે. પછી ભૂખની સમસ્યા રાજકીય અસ્થિરતાનું કારણ બની શકે છે. લોકોનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ ઘટશે અને વિરોધ પ્રદર્શનો અને આંદોલનો વધશે. આ બધી અસરો એક ચક્ર બનાવે છે, જેમાં ભૂખ ગરીબીને વધારે છે અને ગરીબી ભૂખને વધુ ગંભીર બનાવે છે. ભૂખની સમસ્યાને સમજવા માટે તેના મૂળના કારણોને સમજવું જરૂરી છે. ભારતમાં લગભગ 20% વસ્તી ગરીબી રેખાની નીચે જીવે છે. આ લોકો માટે પૌષ્ટિક આહાર ખરીદવો એક પડકાર છે. ભારતમાં દર વર્ષે લગભગ 30થી 40% ખાદ્ય પદાર્થો બગડે છે, જેનું કારણ અપૂરતું સંગ્રહ, પરિવહનની સમસ્યા અને બજાર વ્યવસ્થાની ખામીઓ છે. ઘણા લોકોને પૌષ્ટિક આહારનું મહત્વ ખબર નથી. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં લોકો ઓછા ખર્ચે ઉપલબ્ધ ખોરાકનો ઉપયોગ કરે છે, જે પૌષ્ટિક નથી. લિંગ, જાતિ અને ધર્મ આધારિત અસમાનતાઓ ખોરાકની પહોંચને અસર કરે છે. મહિલાઓ અને બાળકો ઘણીવાર પૌષ્ટિક આહારથી વંચિત રહે છે. ખેતી ઉપર આધારિત અર્થતંત્રમાં આબોહવા પરિવર્તન ખોરાકના ઉત્પાદનને અસર કરે છે. 2025 સુધીમાં આ સમસ્યા વધુ ગંભીર બની શકે છે. ભૂખની સમસ્યાને નાબૂદ કરવા માટે વ્યાપક અને ટકાઉ ઉકેલોની જરૂર છે. 2025ના સંદર્ભમાં
આવી રીતની રણનીતિઓ અપનાવી શકાય. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો 2013 હેઠળ ગરીબોને સસ્તા દરે અનાજ પૂરું પાડવામાં આવે છે. 2025 સુધીમાં આ કાયદાને વધુ અસરકારક બનાવવા માટે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય છે, જેથી ભ્રષ્ટાચાર અને ગેરવ્યવસ્થા ઘટે. પછી આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે ટકાઉ ખેતી પદ્ધતિઓ અપનાવવી જરૂરી છે. ઓર્ગેનિક ખેતી, ડ્રીપ ઇરિગેશન અને દુકાળ પ્રતિરોધક બીજનો ઉપયોગ ખાદ્ય ઉત્પાદન વધારી શકે છે. ખાદ્ય બગાડ ઘટાડવા માટે સંગ્રહ અને પરિવહનની સુવિધાઓમાં સુધારો કરવો જરૂરી છે. ફૂડ બેંક જેવી સંસ્થાને પ્રોત્સાહન આપીને વધારાનો ખોરાક ગરીબો સુધી પહોંચાડી શકાય છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પૌષ્ટિક આહારનું મહત્વ સમજાવવા માટે જાગૃતિ અભિયાન ચલાવવા જોઈએ. મહિલાઓને શિક્ષણ અને આર્થિક સશક્તિકરણ આપવાનું ઘરગથ્થુ સ્તરે કુપોષણ ઘટાડી શકાય છે. લિંગ અને જાતિ આધારિત અસમાનતાઓ દૂર કરવા માટે નીતિઓ ઘડવી જરૂરી છે. દરેક વ્યક્તિને ખોરાકનો અધિકાર મળે તેની ખાતરી કરવી જોઈએ. ભૂખની સમસ્યા વૈશ્વિક છે અને તેનો ઉકેલ પણ વૈશ્વિક સ્તરે શોધવું જરૂરી છે. ભારત સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે મળીને ખાદ્ય સુરક્ષા માટે કામ કરવું જોઈએ. ભૂખની સમસ્યાને દૂર કરવા માટે સરકાર, સમાજ અને વ્યક્તિની સંયુક્ત ભૂમિકા જરૂરી છે. સરકારે ખાદ્ય સુરક્ષા, શિક્ષણ અને આરોગ્ય સેવાઓ ઉપર રોકાણ વધારવું જોઈએ. ગરીબો માટે રોજગારીની તકો ઊભી કરવી જોઈએ. આબોહવા પરિવર્તનની અસરો ઘટાડવા માટે નીતિઓ ઘડવી જોઈએ. NGO, સ્વયંસેવી સંસ્થાઓ અને સમુદાયોએ ખોરાકનું વિતરણ, જાગૃતિ અભિયાન અને શિક્ષણ માટે કામ કરવું જોઈએ. સમાજના શ્રીમંત વર્ગે ગરીબોની મદદ માટે આગળ આવવું જોઈએ. દરેક વ્યક્તિએ ખોરાકનો બગાડ ઘટાડવો, ગરીબોની મદદ કરવી અને પૌષ્ટિક આહારનું મહત્વ સમજવું જોઈએ. આવા નાના નાના પગલાં જેમ કે ખોરાક દાન કરવું કે જાગૃતિ ફેલાવી, આ પણ મોટો ફેરફાર લાવી શકે છે. 2025માં 5 કરોડ લોકો ભૂખથી મરશે એ ભવિષ્યવાણી એક ચેતવણી છે, પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે હતાશ થઈ જઈએ. ભારતમાં ભૂખની સમસ્યાને દૂર કરવાની ક્ષમતા છે. જો આપણે એકજૂટ થઈને કામ કરીએ તો 2025 એ એક નવી શરૂઆત હોઈ શકે છે, જ્યાં દરેક ભારતીયને પૂરતો અને પૌષ્ટિક ખોરાક મળે. આ માટે ટેકનોલોજી, નવીનતા અને સામાજિક ન્યાયનો ઉપયોગ કરવો પડશે. ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ખાદ્ય વિતરણને વધુ પારદર્શી બનાવી શકાય. યુવા પેઢીને ખેતી અને ખાદ્ય ઉત્પાદન સાથે જોડીને નવા ઉકેલો શોધી શકાય. સૌથી મહત્વનું, આપણે સમાજના દરેક વર્ગને સાથે લઈને ચાલવું પડશે, જેથી કોઈ પણ ભૂખ્યું ન રહે. ભૂખ એ માત્ર શારીરિક જરૂરિયાત નથી, પરંતુ તે માનવ અધિકારોનો પણ પ્રશ્ન છે. 2025ની આ ભવિષ્યવાણી આપણને એક ચેતવણી આપે છે કે જો હવે પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. પરંતુ આ એક ચેતવણી સાથે આશાનો સંકેત પણ છે. ભારતમાં ભૂખને ખતમ કરવાની ક્ષમતા જ છે. આપણે એક એવું ભારત બનાવીએ જ્યાં દરેક વ્યક્તિને પૂરતો ખોરાક મળે અને દરેક બાળક સ્વસ્થ અને સમૃદ્ધ ભવિષ્યનું સપનું જોઈ શકે. તો મિત્રો, ભૂખની આ સમસ્યા ઉપર તમારા શું અભિપ્રાય છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. આ વિડીયો જો તમને પસંદ આવ્યો છે તો મિત્રો, આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.